આજ તો ભાઈ મારે મેળામાં જવાનું હતું એટલે હું આણંદને ત્યાં વાળ કપાવા આવ્યો. મેં કીધું બાબલા જેવો બનાવી ગયો. પછી તો ભાઈ મેં 135 માવો ખવડાવી દીધો. કદાચ મેં કીધું મફતમાં મેળ ખાઈ જાય તો. પછી તો ભાઈ આણા લુગડા બુગડા બાંધીને ફુવારો મારી મશીન લીધું હાથમાં. બાટી બોરાઈ લીધી કાતર. પછી તો ભાઈ એને ફૂકણિયું માર્યું પવનનું અને મફતમાં મેં તો અમિતાભ બચ્ચન જેવી સ્ટાઇલ કરાવી નહીં. અમારે મેળામાં જવાનું છે પણ શ્રીશુને મેળામાં નથી લઈ જવાનું. આમ હેઠે ઉતાર દોડવા મણો ભાઈ હાલો લે કપલા ભૂલાઈ ગયા. આપણે ક્યાં જવાનું? પછી તો ભાઈ ગાડી વેચી મૂકી લેવર સીધી ગધેડિયા મેળામાં જ તેઓ. આ તો છોકરા ગાંડા થઈ ગયા. આહા મેળો આવ્યો. પછી તો છોકરાને ગાડીમાંથી ઉતર્યા તો મારા બેટા હાથમાં ન રહે. પછી ભાઈ હું ટિકિટ બારીએ પગી ગયો. જેમ કાસનું ડોકું કાઢે એમ ડોકું કાઢ્યું. 200 રૂપિયા મારા બેટા આંટી ગયા. 200 રૂપિયામાં મને ઘૂઘરો કરી નાખ્યો. પછી તો છોકરાને મેળાના દાદરા સડાવ્યા તો ખોડિયારમાં વાળી ગયા હતા. પગે લાગવા માંડ્યા. જે વડાયા છોકરા છે આ બાજુ. પછી તો ભાઈ વકલના જાતના ભાતના ક્યાંથી આવા બાબલા લઈ આવે આવા બાબલા. એમાં મારા છોકરા હકણા બે ને કે મારે ઘરે લઈ જવું. એમાં ભાઈ મેળામાં આવેલા બીજાના છોકરા ભાગ હાટું બાંધવા માંડ્યા. મારા છોકરા વેન કરવા માંડ્યા. શું છે આયા હે પોપટ તારી જાતના ખટી આવો હું છે એટલે ફુવારા છે અહીંયા. પછી તો ભાઈ કલરિંગ સકલાન પોપટ ને મુરગાન બતકાન બગલાન એમાં કેટલી જાત નહોતા. મુરગા ધોળાન કાળાન કાબરાન. આ તો હું છે કઈ સમજાણું જ નહીં. અચ્છા. પછી તો ભાઈ જંગલના રાજા સિંહની દીપડાની બધાની એન્ટ્રી થઈ હાથીની. તેમાં આ બહેના તો ભડમવડાઈ ગયેલા. તેમાં એક આખેળો ડેન્જર વાંદર્યું જોઈને છોકરા ભાગવા માંડ્યા બીવા માંડ્યા. હાલો ભાઈ. હું તો ભાઈ જલપરી જોવા હાટું ઘાંગો થઈ ગયો હતો. એની 100 રૂપિયા ટિકિટ હતી. મેં કીધું મરી ગયા હતા. છોકરાઓ કે જલપરી જોયું છે. મેં કીધું જલપરી ન જોવાય ડૂબી જાય જલપી લ્યો હાલો ફટાફટ. પછી તો છોકરાને 50 વાળી થારમાં બેઠા ઘૂઘરો કરી દીધા. फिर मेरे दिमाग की बत्ती जली. फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई रोड रोलर जगह पे घर. પછી ભાઈ છોકરાનો વારો પૂરો થઈ ગયો. છોકરાને ઉતારી દીધા. મારો વારો આવ્યો. મેં કે લાય પસા મને પસંદ ઘૂઘરો કરી દીધો. કોણની દુકાન ભાડે પેલા હું જલ્દી વટી જાઉં નકર મને હજી પાછા 60માં ઘૂઘરો કરી દે. પછી ભાઈ તરબૂચ વાળા આવ્યા. છોકરાને તરબૂચ લઈ દીધું. મારા બેટા તરબૂચ ન ખાધું. એનો જીવ બધા સ્ટોલમાં હતો. પછી એની માં ખાઈ ગઈ મારી બેટી. અંતે છેલ્લે કોનમાં સેટલમેન્ટ કર્યું ત્યારે મેળ આવ્યો. ત્યાં તો કૂતરા ભાઈ આવી જાય એમાં. પછી ભાઈ આ બધા પૈસા ઉડાડે તો કે આપણે બાકી ન રાખીએ. આપણે હાદી સોડામાં ઘૂઘરો થઈ ગયા. પછી તો છોકરાને જમ્પિંગ કરાવીને ફટાફટ બહાર કાઢ્યા. કાંઈ મેળામાં જમીને હવે ફરીવાર મેળાનું નામ લીધું તો આવ્યું છે કોકનું.